ભાવનગર જિલ્લાના મહુવાર કોબડિયા ગામે હર્ષદભાઈ મકવાણા પોતાના મિત્ર સાથે વાડીએ જતા હોય ત્યારે રસ્તામાં મળેલા વિનુભાઈ પરમાર નામના શખ્સ સાથે તેના મિત્રને માથાકૂટ થઈ હતી. વિનુભાઈ પરમારના પુત્ર તે સમયે હાજર હોય તે ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ વિનુભાઈ પરમાર દ્વારા હર્ષદભાઈ મકવાણા ઉપર કુહાડી વડે હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સમગ્ર ઘટનાને ભોગ બનનારે વિનુભાઈ પરમાર દારૂનો ધંધો કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. મારું નામ મકવાણા હર્ષદભાઈ રહેવાનું ગામ કોબડિયા. અને અત્યારે હાલમાં મારી યાર એવું બનાવ બન્યું છે કે અમે લોકો વાડીએ જતા હતા. એની યાર આપણે સંબંધી સારો જ હતો. એ છે દેવી પૂજક વિનુભાઈ પરમાર, અમારા ગામનો જ છે. હાલ અત્યારે બુટલેગર દારૂ વેચવાનો ધંધો કરે છે એ ભાઈ. એટલે અમે લોકો બે જણા હતા, વાડીએ જતા હતા. અને આ ભાઈનું એવું થયું કે એ બોલા ભાઈને બોલાચાલી કરી એટલે મેં કીધું ભાઈ જવા દો. તો એનો છોકરો એમાં ઉશ્કેરાયો કે ભાઈ એવું શું હાલે એમ કરીને ગાગીનો ઘા કર્યો. એટલે એના બાપે સીધો આવ્યો અને સીધી કવાડી મને મારી દીધી માથામાં. એટલે મારી સીધો હાલવા. પછી અમે 112 નો સંપર્ક કર્યો. ત્યાંથી 112 ગાડી આવી, એમ્બ્યુલન્સ થકી આવ્યા.